સૌરાષ્ટ્રના ખેડૂતો પર હાલ એક મોટી આફત આવી પડી છે। અંદાજે 15 લાખ હેક્ટરમાં વાવેતર થયેલી મગફળી પર કાળી અને સફેદ ફૂગનો ગંભીર એટેક જોવા મળી રહ્યો છે। આ ફૂગના કારણે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ વર્ષે સૌરાષ્ટ્રમાં અંદાજે 15 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, જે ખેડૂતો માટે આશાનું કિરણ હતું। જો કે હાલમાં ભાવનગર જિલ્લામાં મગફળીના પાક પર કાળી અને સફેદ ફૂગનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ ફૂગના કારણે મગફળીના પાકને 5% થી 25% જેટલું નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે। ફૂગનો એટેક એટલો ગંભીર છે કે તેનાથી મગફળીના છોડ 2 થી 3 દિવસમાં સુકાઈ જાય છે અને ધીમે ધીમે આવા સુકાઈ ગયેલા છોડની સંખ્યા વધતી જાય છે। મારું નામ શામજીભાઈ પરમાર સુણા અને ધોળે ફૂગ ને કાળી ફૂગ આવી છે બહુ ને આમાં શક્યતા બહુ જવાની વધારે છે અને હવે 30% તો આમાં નુકસાની થઈ ગઈ છે। જોવો ને એમાં ખાલા પડી ગયા છે બરોબર, અને હજી આમાં કેટલું નુકસાની જાય એનું કાંઈ નક્કી નથી। ખેડૂતો માટે મગફળીના પાકમાં ફૂગ એક મોટો પડકાર છે, કારણ કે મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતોનો મુખ્ય પાક છે। તેના પર તેમની આર્થિક સ્થિતિનો મોટો આધાર રહેલો છે। જો આ નુકસાનનો અંદાજ સાચો ઠરશે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે। ગામ શેબેડા, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર। મારું નામ છે ભરતભાઈ મેઘજીભાઈ પ્રજાપતિ। અમારે ખેડૂતની કઠણાઈ તમે જોવો, ધોળી ફૂગ છે પછી કાળી છે, કાંઈ વાંય દેખાતું નથી અમને। આ તમારે છોડવા જોઈ લો અમારા, આમાં જોવો તમે, આમાં હું ભાવ છું અમે। આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા અત્યંત જરૂરી છે। કૃષિ નિષ્ણાતો દ્વારા ફૂગ નિયંત્રણ માટેના ઉપાયો અને માર્ગદર્શન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તે આવશ્યક છે, જેથી પાકને થતું નુકસાન અટકાવી શકાય। નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિવ્યેશ કાકડિયા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે ચોમાસા ઋતુમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે। અંદાજિત 15 લાખ હેક્ટર કરતાં પણ વધારે મગફળીનું વાવેતર થઈ ગયું છે। ક્યાંક 1 મહિનાની મગફળી થઈ છે તો ક્યાંક 45 દિવસની મગફળી થઈ છે। આ સમય દરમિયાન અત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી જ્યારે વરસાદ વિરામ લીધો છે, વરાપની અવસ્થા છે અને થોડો વધતા તડકો જ્યારે આવે છે ત્યારે આ અવસ્થામાં ગરમી વધવાના કારણે જમીનજન્ય ફૂગ એટલે કે જમીનજન્ય સુકારાના ખૂબ જ પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સફેદ ફૂગ અને કાળી ફૂગના કારણે મગફળીઓ સુકાવાની બહુ ફરિયાદ છે। તો ખેડૂત મિત્રો, આના માટે અત્યારે જ તમારે જૈવિક ઉપચાર કરી લેવો જોઈએ। ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ એક ઉત્તમ જૈવિક નિયંત્રણ છે। 2.5 વીઘે 1 કિલો પ્રમાણે ટ્રાઇકોડર્મા, 2.5 વીઘો 1 કિલો પ્રમાણે સ્યુડોમોનાસનું મિશ્રણ કરી અને અત્યારે ગળતિયું છાણિયા ખાતર સાથે, રેતી સાથે અથવા તો તમારી આસપાસ જો કોરી ધૂળ હોય તો એની સાથે મિક્સ કરી અને અત્યારે આપી દેવાથી તમે મહદ અંશે આ સુકારા સામે રક્ષણ મેળવી અને સારું ઉત્પાદન મેળવી શકશો। ફૂગના કારણે મગફળીના છોડ ખૂબ જ ઝડપથી સુકાઈ રહ્યા છે, જેનાથી ખેડૂતોની મહેનત પાણીમાં જવાની શક્યતા છે। સરકાર અને કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવાય અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તે અત્યંત જરૂરી છે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।